હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ચલો આપણે સૃષ્ટિ મોનેરા જોતા હતા. લેક્ચર 6 પ્રકરણ 2 ધોરણ 11 જૈવિક વર્ગીકરણ, સજીવોનું વર્ગીકરણ, અને એમાં આપણે છઠ્ઠું લેક્ચર. તો એ લેક્ચરની અંદર સૃષ્ટિ મોનેરા અને એ સૃષ્ટિમાં મોનેરાના શું લક્ષણો તો બધા લક્ષણો આપણે જોયા હતા. પછી એમાં બે ભાગ પડ્યા હતા. મોનેરામાં કયા બે ભાગ? તો આપણે કહીશું પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી. મોનેરાની અંદર બે ભાગ જે પાડ્યા હતા ખ્યાલ આવ્યો કેવા? તો આર્કિયો બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. આપણે કીધું હતું આની અંદર આર્કિયો બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. હા, એટલે આપણે મોનેરાના સામાન્ય લક્ષણો જોયા હતા બધા અલગ અલગ આમાં. પછી આર્કિયો બેક્ટેરિયાના પણ જોયા આપણે. હા, એના ઉદાહરણ પણ આપણે આપ્યા. મિથેનોજેન્સ બેક્ટેરિયા, ખરેખર મિથેનોજેન્સ. પછી ગરમ જરાની અંદર થર્મોફિલિસ, હિમોફિલિસ. હા, આ બધા જે છે ને વિપરીત પરિસ્થિતિમાં પણ જીવતા એવા આર્કિયો બેક્ટેરિયા. અને આ બેક્ટેરિયાના પણ આપણે લક્ષણો બધા જોયા હતા, ખ્યાલ આવ્યો. અને એમાં બે ભાગ કર્યા હતા આપણે. કયા બે ભાગ કર્યા હતા? તો આની અંદરથી પણ બે ભાગ કર્યા હતા આપણે. યુ બેક્ટેરિયા એટલે સત્ય બેક્ટેરિયા. અને સત્ય બેક્ટેરિયામાં કેટલા? તો કેટલાક સ્વયંપોષી. એવા કીધા હતા સ્વયંપોષી. પણ પહેલાં આપણે બીજા હજુ જોવાના બાકી છે એવા આપણે કહીશું વિષમપોષી અથવા વિષમપોષી અથવા પરપોષી. હા, વિષમપોષી પણ કહેવાય, અલગ અલગ રીતે પોષણ મેળવવું. અને એ બધા શું કહેવાય? તો પોતાની જાતે ખોરાક નથી બનાવતા એટલે પરપોષી. એટલે કહીશું પરપોષી. એટલે એના સ્વયંપોષી એટલે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. આપણે કહીએ સ્વયંપોષી જે કે પોતાની જાતે ખોરાક બનાવવાના છે એમાં આપણે બે ભાગ પડેલા. કયા બે ભાગ? તો પ્રકાશ સંશ્લેષી અને બીજું રસાયણ સંશ્લેષી. તો આ મોનેરા સૃષ્ટિ ત્યારે આપણે પૂરી થઈ કહેવાશે. એટલે બધું પૂરું કર્યું. હવે આ પરપોષી અથવા વિષમપોષી જે ભાગ છે ને એ જોવાનો છે. સ્વયંપોષી આપણે છેલ્લે પૂરો કર્યો. કયા? પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી. કયું? પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી. એમાં પ્રકાશ સંશ્લેષી જે કહેવાય છે એ સાયનો બેક્ટેરિયા ખરેખર. અને રસાયણ સંશ્લેષી જે કહીશું આપણે સાયનો બેક્ટેરિયા એટલે નીલહરિત લીલ અને આ બધા જે કીધા એટલા બધા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા નોસ્ટોકમાં આવી જાય. જેમાં અભિકોષો ધરાવતો હોય. આખો નોસ્ટોકની આકૃતિ ગઈ વખતે મેં તમને દોરીને બતાવી હતી. નોસ્ટોક કયો? ચોપડીની અંદર પેજ નંબર 19 ઉપર એ આપેલી જ છે. કયો? એ નોસ્ટોક. એના વિના આ બધા જ આપણે કહીશું પ્રકાશ સંશ્લેષી. થઈ ગયો. અને રસાયણ સંશ્લેષી જે કહીશું રસાયણ સંશ્લેષી પણ પોતાની જાતે ખોરાક બનાવે સ્વયંપોષી. આ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી. આ રસાયણ સંશ્લેષી સ્વયંપોષી કહીશું. જે નાઇટ્રોજન જે નાઇટ્રેટ હોય એટલે આ લોકો શું કરે? બેક્ટેરિયા તો વિવિધ અકાર્બનિક પદાર્થો એટલે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયા એનું ઓક્સિડેશન કરે અને મુક્ત શક્તિનો ઉપયોગ તેમના એટીપીના ઉત્પાદન માટે કરે છે. જે શક્તિ મુક્ત થાય તો તેમાંથી તે એટીપી બનાવે છે.
એટીપીમાં ઉત્પાદનમાં કરે છે. અને તેઓ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને લોહ અને સલ્ફર પોષક દ્રવ્યોનું શું કરે છે? એ જે નાઇટ્રોજનયુક્ત સંયોજનો હતા ને, NO3, NO2, તો એ બધાનું ઓક્સિડેશન કરી તોડી નાખે અને એમાંથી N છૂટો પાડે, સલ્ફર જુદો પાડે, પછી આપણે કહીશું હાઇડ્રોજન જુદો પાડે અને એ રીતે ચક્રની અંદર ફરતા રાખે છે, પુનઃ ઉપયોગમાં લેવાય. એટલે ચક્રીયકરણ, પુનઃ ચક્રીકરણમાં મહત્ત્વનો ભાગ ભજવે. તો આટલા આપણે જોયા હતા. જોયું? તો આ બધા આપણે કહીએ રસાયણ સંશ્લેષી એટલે કેટલાક બેક્ટેરિયા આપણે આવા રસાયણ સંશ્લેષી જોયા હતા. એટલે એ 2 ભાગ પૂરા કર્યા હતા આપણે. હવે આપણે જોઈએ વિષમપોષી. હવે એની વાત કરીએ એમાં તો કુદરતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. હવે આના લક્ષણો આપણે લખીશું. વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. વિષમપોષી, પરપોષી અલગ અલગ કેટલાય મોટા ભાગના જોવા મળે. આ પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી એ થોડા પ્રમાણમાં છે, પણ મોટા ભાગના તમે જુઓ અને વિપુલ પ્રમાણમાં જો જોવા મળતા હોય તો આ બધા બેક્ટેરિયા ચાલ્યો. એટલે મોટા ભાગે તેઓનું કામ શું છે? તો લગભગ વિઘટન કરવાનું. ચાલ્યો, આ બધા જ કહીશું વિઘટન કરવાનું. વિઘટન કરે. કોઈ પણ પદાર્થ પડ્યો હોય તો એને તોડી નાખે. વિઘટનનું કામ કરે. કેટલા વિઘટન તોડી નાખે, કેટલાક એવા છે રૂપાંતર કરે, રૂપાંતરનું પણ કામ કરે. એટલા માટે આ બધા કહેવાય છે વિઘટકો. વિઘટકોનું કામ કરે એટલે એને આપણે વિઘટનનું કામ કરે એટલે એમને વિઘટકો તરીકે આપણે કહ્યું. કેટલાક તો તમે જુઓ તો મનુષ્યની ક્રિયાવિધિ પર પણ નોંધપાત્ર અસર પહોંચાડે છે. આપણા શરીરની અંદર પણ કેટલાક બેક્ટેરિયા છે કે જે ઉપયોગી છે અને કેટલાક એવા બેક્ટેરિયા છે શરીરમાં જો થાય, પડે અથવા પ્રવેશે તો રોગ પણ કરે છે, રોગકારકો પણ છે. સમજો? એટલે એ રીતે તમે જુઓ તો આમ એ બેક્ટેરિયા ઉપયોગી પણ છે અને આપણે કહીશું રોગકારકો પણ, નુકસાનકારક પણ બેક્ટેરિયા જોવા મળે. કયા? એ બધા વિઘટકો છે તે. એટલે આપણે કોઈ વિષમપોષીઓ છે તે બધા, પરપોષીઓ જે કહીશું તે બધા આવા જ બધા વિઘટકો તરીકે છે. એમાં મનુષ્ય ઉપર પણ એ અસર કરતા જોવા મળે. એટલે આપણે એ લખીશું મનુષ્ય પર નોંધપાત્ર અસર કરે છે. તો હવે તેઓ દૂધમાંથી દહીં બનાવવામાં, પ્રતિજૈવિક દ્રવ્યોના ઉત્પાદનમાં અને શિંબીકુળની વનસ્પતિઓમાં મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટેના જે બેક્ટેરિયા છે એ બધા આ ટાઈપના બેક્ટેરિયા છે. જોયો? કયા કયા કીધા આપણે? તો એક તો આપણે કહીશું અહીંયા દૂધમાંથી દહીં બનાવવા. દૂધમાંથી દહીં. પછી આપણે કહીશું શિંબીકુળની વનસ્પતિના મૂળની અંદર જે જોવા મળે, મૂળમાં, ગોઠવમાં, મૂળ દંડિકામાં, ગોઠમાં જે રાઇઝોબિયમ બેક્ટેરિયા કર્યો. દૂધમાંથી દહીં બનાવતા, પછી મૂળ દંડિકામાં રહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા અને એન્ટીબોડી ઉત્પન્ન કરવા માટે પ્રતિજૈવિક દ્રવ્ય એટલે આપણે કહીએ એન્ટીબોડી, એન્ટીબાયોટિક્સ આપણે કહીએ એના કરતાં એન્ટીબાયોટિક્સ, અને આપણે કહીશું એન્ટીબાયોટિક્સ આના ઉત્પાદનની અંદર આ બધા વિઘટકો છે. એમાં કોણ છે? તો વિઘટન કરવાવાળા જે વિઘટકો કહેવાય આ બધા વિષમપોષી.
જે પ્રતિજૈવિક દ્રવ્યોના ઉત્પાદનની અંદર પણ ઉપયોગમાં આવે છે. એટલે રાઇઝોબિયમ જે છે ને, આ મૂળમાં રહેલા ગોઠમાં રહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા એ નાઇટ્રોજનના સ્થાપનમાં કામમાં આવે છે. આના નાઇટ્રોજનનું સ્થાપન, એના સ્થાપનમાં ઉપયોગમાં આવે છે. તો આ રીતના બેક્ટેરિયા છે બધા, એટલે ઉપયોગી છે અને કેટલાક નુકસાનકારક છે. કેટલાક રોગકારકો છે જે મનુષ્યની અંદર રોગ કરે છે. કેટલાક રોગકારક, આપણે અહીંયા કીધું રોગકારક, જે મનુષ્યમાં પણ રોગ કરે છે. પછી પાક હોય, પાકો જે કે આપણે પાક લઈએ છીએ ને, ઘઉં, બાજરી, જવ, પછી બધી જાતની ખેતી જે કરીએ છીએ તે બધા જે પાકો છે, પાકોમાં પણ બેક્ટેરિયા થતા હોય છે. પાકમાં થયો પાક. પછી ફાયદા માટે રાખેલા પ્રાણીઓ તેમજ પાલતુ પ્રાણીઓના જીવન પર પણ નુકસાનકાર. આપણે જે પ્રાણીઓ પાળેલા હોય છે થયો, એટલે પ્રાણીઓ જે પાલતુ પ્રાણીઓ છે, અને એ પ્રાણીને આપણે ઉપયોગ માટે રાખ્યું હોય, દૂધ માટે રાખ્યું હોય, ખોરાક માટે રાખ્યું હોય, અથવા આપણે એને આપણે કહીશું ગાડું ખેંચવા માટે રાખેલું હોય. ઊંટ, તમે જો ઊંટ લારી રાખતા હોય તો એ લોકો ઊંટ રાખે શું કરવા? તો ઊંટ લારીને ખેંચવા માટે, ભાર વહન કરવા માટે. તો પાલતુ પ્રાણીઓ છે એ જે પ્રાણીઓ છે એ આપણા ઉપયોગમાં આવતા પ્રાણીઓ છે, કોઈ ખોરાક તરીકે અથવા કોઈ ભાર વહન તરીકે, તો એ પ્રાણીઓમાં પણ અસર કરે છે. એકલા મનુષ્યમાં જ અસર કરે છે એવું નહીં, તો આવા પ્રાણીઓમાં પણ એ અસર કરતા છે. થયો, અને રોગો કરે છે અને એના જીવન પર પણ નુકસાન પહોંચાડે છે. કોલેરા, ટાઇફોઇડ જેવા રોગો થાય છે મનુષ્યની અંદર. આપણે આ કોલેરા થયો, આ ટાઇફોઇડ થયો, આ ધનુર, લીંબુના પાક હોય, લીંબુનો પાક આપણે કહીશું, લીંબુડીઓ વાવો અને એમાંથી લીંબુ આપણને ઉત્પાદન કરી અને વેચીએ તો આર્થિક ફાયદો થાય ને. તો એ જે લીંબુ છે, તો લીંબુનો જે પાક ઉતરે છે એમાં પણ ઘટાડો કેટલીક વાર થતો જોવા મળે. અને લીંબુ પર પેલો ચાઠો પડી જાય, અને લીંબુ પર જે ચાઠો પડે છે બેક્ટેરિયાનો છે. એ કયા બેક્ટેરિયા? તો એ બેક્ટેરિયા પરપોષી. એમાં પડેલો જે ચાઠો છે એ સ્વયંપોષી બેક્ટેરિયા નહીં. લીંબુમાં જોવા મળતા ચાઠા નીચે પૈકી કયા બેક્ટેરિયાને આભારી છે? શેના કારણે લીંબુની અંદર એ ચાઠો પડ્યો? એ સ્વયંપોષી બેક્ટેરિયા છે, વિષમપોષી બેક્ટેરિયા છે, કે મૃતોપજીવી છે, કે રસાયણ સંશ્લેષી છે, કે પ્રકાશ સંશ્લેષી છે? કયા છે બધા? તો આપણે કહીશું આ વિષમપોષી છે. કારણ કે લીંબુમાં પડતો જે ચાઠો છે તે ચાઠો ઉપર પણ આ બેક્ટેરિયા દ્વારા આ થતો જોવા મળે. કયું? એવા રોગો માટે આ જાણીતા છે. કયા કયા રોગો? તો એક તો આપણે કહીશું મનુષ્યની અંદર કોલેરા, પછી ટાઇફોઇડ, પછી ધનુર, કયું? ધનુર, ટાઇફોઇડ, કોલેરા, ધનુર. અને વનસ્પતિની અંદર તમે જો તો લીંબુમાં પડતો ચાઠો, લીંબુના ચાઠા, આ જે રોગો છે એ બધા માટે આવા રોગો કરવા માટે આપણે કહીશું આ બેક્ટેરિયા જે વિઘટકો છે. એના માટે જવાબદાર કોણ કહીશું? એ બધા વિઘટકો છે. તો આ બધા બેક્ટેરિયા મુખ્યત્વે ભાજન દ્વારા આ બેક્ટેરિયા કેવી રીતના પ્રજનન કરે છે? તો ભાજન, દ્વિભાજન અથવા પછી વિભાજન, કોષ વિભાજન જે કહીએ છીએ ને, જેના જીવ ભાજન દ્વારા પ્રજનન કરે છે. ભાજન દ્વારા પ્રજનન કરે છે. એક બેક્ટેરિયા હોય તો એમાંથી બે બેક્ટેરિયા થઈ જાય. એનું કોષ કે અંદર પહેલાં જુદું પડી જાય અને બે બેક્ટેરિયા થઈ જાય. કયું? એટલે ભાજન દ્વારા એક બેક્ટેરિયા આ પ્રમાણે હોય. માનો કે આ બેક્ટેરિયાના કોષ કેન્દ્ર છે, તો એનું કોષ કેન્દ્ર પહેલાં બે ભાગ થાય. બેક્ટેરિયા એક, પણ એનો ભાગ થઈ કોષ કેન્દ્રના પહેલાં ભાગ થાય અને બે કોષ કેન્દ્રો બની જાય.
અને પછી વચ્ચેનો કોષ જ જે કહીશું એ બે ભાગ થઈ જાય. આમ બે ભાગ થઈ જાય અને પછી બંને એકબીજાથી આ બે બેક્ટેરિયા જુદા પડી જાય, છૂટા પડી જાય, આવા બે બેક્ટેરિયા થઈ જાય. આમ થતું જાય. ઘણી વખત અંદરનું કોષ કેન્દ્ર એટલું છે, એટલું વિભાજન પામે અને વિભાજન પામી ઘણા બધા કોષ કેન્દ્રો બની જાય. આપણો કોષ કેન્દ્રો ઘણો બની ગયો અને એક જે કોષ કેન્દ્રો બને એના કોરે મરે કોષ રસ આવી જાય અને એ બીજાણુ તરીકે ઉત્પન્ન કરે. આ બીજાણુ ઉત્પન્ન કર્યા અને આ બીજાણુ જો વેરાય અહીંયા પડે તો તે વગર નવો બેક્ટેરિયા તૈયાર થઈ જાય. અને અહીંયા પડે કોષ કેન્દ્ર તો અહીંયા બેક્ટેરિયા થઈ જાય. આ બીજાણુ બહાર પડે તો તે વગર નવો બેક્ટેરિયા તૈયાર થાય. આ બેક્ટેરિયા નવો તૈયાર થઈ જાય. એટલે આ બીજાણુ સર્જન કહેવાય. એ જ અહીંયા ભાગ પડી અને પ્રજનન કરે છે. પ્રજનનની ક્રિયા એટલે આપણે કહીશું આ ટાઈપનું હોય છે. ભાજન પ્રજનન જોવા મળે. ક્યારેક પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર તેઓ બીજાણુ ઉત્પન્ન કરે છે. પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો તે વખતે અંદરની અંદર કોષ કેન્દ્રો આજે બતાવે પ્રતિકૂળ સંજોગોમાં. એટલે અહીંયા પ્રતિકૂળ સંજોગો, પ્રતિકૂળ સમય હોય તો તે વખતે બીજાણુ સર્જન દ્વારા બીજાણુ ઉત્પન્ન કરે અને નવા બેક્ટેરિયા બનાવે. બીજાણુ સર્જન દ્વારા પ્રતિકૂળ સંજોગો હોય ત્યારે એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્રાથમિક પ્રકારના ડીએનએની આપલે દ્વારા લિંગી પ્રજનનથી પણ પ્રજનન કરે છે. હવે આ લોકોમાં લિંગી પ્રજનન પણ જોવા મળે છે. કેવું પ્રજનન? લિંગી પ્રજનન. લિંગી પ્રજનન પણ કરે. કેવું? તો એક બેક્ટેરિયામાંથી આ એક બેક્ટેરિયા હોય, મળ્યો આપણે કહીએ અહીંયા એક બેક્ટેરિયા હોય, આ એક બેક્ટેરિયા હોય કોઈ એક બેક્ટેરિયા હોય, આપણે કહીએ આ દંડાણુ બેક્ટેરિયા કયો. હવે એની અંદર પ્રજનન કરવા માટેનું ફેક્ટર છે અને જો ફેક્ટર હોય તો એ ફેક્ટર ધરાવે છે એટલા માટે પોઝિટિવ F+ કહેવાય. અને અમુક બેક્ટેરિયા જે જોવા મળે છે કે જેની અંદર ફેક્ટર નથી, કયો આની અંદર ફેક્ટર નથી તો એ બેક્ટેરિયાને આપણે કહીશું F-, F-, આ F પોઝિટિવ. હવે આ બંને બેક્ટેરિયાની અંદર ડીએનએ પડેલો છે, આમાં પડેલો છે, આમાં પડેલો છે અને અંદર એનું ફેક્ટર આ ફેક્ટર ધરાવે છે, આ ફેક્ટર ધરાવતો નથી. કયું? હવે આ બંનેને લિંગી પ્રજનન કરવું હોય તો આ બે બેક્ટેરિયા જોડાય છે. આ બે બેક્ટેરિયા શું થાય છે? આમ જોડાય છે. આ એક બેક્ટેરિયા, આ બીજો બેક્ટેરિયા અને બેના વચ્ચે પાઇપ બને છે. જે પાઇપને કંઈ સંયુગ્મન નલિકા કયો. અને આમાં રહેલું જે ફેક્ટર છે એ આમાં આપે છે. આમાં રહેલું ડીએનએનું પડેલું જે ફેક્ટર છે એ આમાં આવે. આ ડીએનએ તો આમાં છે જ બંનેમાં, હા પ્લાઝમિડ તો છે જ, આમાં આવે. પછી બે બેક્ટેરિયા છૂટા પડે. આ તો પ્લસવાળો બની ગયો, આ પ્લસવાળો હતો જ કયો. એટલે આમાં શું થાય? કેવી રીતના આપે છે આની અંદર? તો આમે જે પડે તો એનું વિભાજન થઈને બે બને અને બે બની અને એક આમાં આવે છે. કારણ કે ડીએનએ આખો આપીને નહીં, ડીએનએની કોપી પડે, કોપી બને અને પછી આપે. તો અહીંયાથી આની કોપી થઈ અને એ કોપી થયા પછી આને આપે અને પછી બંને છૂટા પડે ત્યારે 2++ થશે. આમાં નહોતો એ આને આપ્યો એટલા માટે આ પણ ફેક્ટર આવી ગયું, આમાં પણ ફેક્ટર છે એટલે આ પણ શું કહેવાય? F+. એટલે બે જોડાય અને પછી બે છૂટા પડે તો તે વખતે 2+ વાળા બની જાય. આ શું કહેવાય? લિંગી પ્રજનન છે. સંયુગ્મન પદ્ધતિ દ્વારા જોડાઈને બંને બેક્ટેરિયા જોડાવા અને જોડાયા પછી વચ્ચે એક નલિકા બને
સંયુગ્મન નલિકા, આ નળી બની અને નળી દ્વારા આમાં રહેલું જે ડીએનએ હોય એટલે ફેક્ટર સ્વરૂપે જે ડીએનએ હોય થયું તો એ નળી દ્વારા આમાં આપલે કરે, અને એ રીતે અહીંયા તમે જો તો એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં એ પ્રાથમિક પ્રકારના ડીએનએની આપલે દ્વારા લિંગી પ્રજનનથી પણ પ્રજનન કરે છે, લિંગી પ્રજનન કરી કહેવાય. કહ્યું. હવે માઇક્રોપ્લાઝ્મા કરીને એક બેક્ટેરિયા છે, સૌથી નાનામાં નાના બેક્ટેરિયા કયા તો માઇક્રોપ્લાઝ્મા. આ નામ યાદ રાખજો, માઇક્રોપ્લાઝ્મા. માઇક્રોપ્લાઝ્મા એટલે નાનામાં નાના બેક્ટેરિયા, અને એની અંદર કોષ દિવાલ ધરાવતા નથી. તે સંપૂર્ણ રીતે કોષ દિવાલ વિહીન છે. આ કોષ દિવાલ નહીં, કોષ દિવાલ વિહીન, કોષ દિવાલ નથી ધરાવતા, કોષ દિવાલ વગરના છે. તેઓ નાનામાં નાના જોવા મળતા જીવંત કોષો છે. સૌથી નાનામાં નાનો જીવંત કોષ કયો? જીવતો. એટલે જીવતો એટલે કેવું કહીશું કે એ કોષની અંદર બધી પ્રવૃત્તિ થતી, બધું કાર્ય થતું હોય એવો કોષ છે. કયો? એની અંદર કોષ કેન્દ્ર જેવું એ છે, પણ બધું ખાવું પીવું, પાચન કરવું, દેહધાર્મિક ક્રિયા કરવી, શ્વસન કરવું, જારક કે અજારક શક્તિ ઉત્પન્ન થવી, એટીપી બનવી, તો આ બધું કાર્ય કરતો જીવંત કોષ. અને એમાં નાનામાં નાનો કયો તો આપણે કહીશું માઇક્રોપ્લાઝ્મા. સૌથી નાનામાં નાનો જીવતો કોષ, અને કોષ દિવાલ વગરનો, કોષ દિવાલ વિહીન જોવા મળે છે એવો નાનામાં નાનો જીવંત કોષો છે. અને ઓક્સિજન વગર પણ જીવી શકે છે. એટલે ઓક્સિજન ના મળે તો પણ જીવે છે. એટલે કેવું શ્વસન કરે છે? એ અજારક શ્વસન કરે છે. ઘણા માઇક્રોપ્લાઝ્મા તમે જુઓ તો પ્રાણીઓ અને વનસ્પતિઓમાં રોગકારકો તરીકે પણ કામ કરે છે. આ માઇક્રોપ્લાઝ્મા કેટલી વાર રોગ કરવાવાળો પણ છે. એટલે પ્રાણીઓમાં મનુષ્યની અંદર રોગ કરે પણ છે. નાનામાં નાનો છે, કોષ દિવાલ વગરનો છે કયો, અને જીવંત, નાનામાં નાનો જીવંત કોષ છે આ માઇક્રોપ્લાઝ્મા. એક પ્રકારના બેક્ટેરિયા જેવું છે, આ બેક્ટેરિયા છે. રહ્યો માઇક્રોપ્લાઝ્મા શબ્દ યાદ રાખજો. કયો નાનામાં નાનો છે? માઇક્રોપ્લાઝ્મા, જીવંત કોષ. પછી કોષ દિવાલ નથી ધરાવતો, કોષ દિવાલ ન ધરાવતો બેક્ટેરિયા, કોષ દિવાલ વિહીન અને જીવંત કોષ, નાનામાં નાનો જીવંત કોષ. માઇક્રોપ્લાઝ્મા વિશે લખવું પડે આપણે. અને અહીંયા તમે આખું વર્ણન વાંચ્યું હોય તો એના શબ્દો વાપરી અને ટૂંકનોટ પૂછતા હોય. બેઠો ટૂંકનોટ લખો માઇક્રોપ્લાઝ્મા, એમ નહીં પૂછાય પરીક્ષામાં. માઇક્રોપ્લાઝ્મા વિશે જણાવો, આવું ના પૂછાય. કોષ દિવાલ વગરના નાનામાં નાના અને જીવંત કોષો, સવિસ્તર વર્ણવો તો આપણે કહીએ માઇક્રોપ્લાઝ્મા. તો વર્ણનમાં શું લખવાનું? તો લખવાનું વર્ણનમાં નાનામાં નાના છે જીવંત કોષો છે, નાનામાં નાના જીવંત કોષો છે, કોષ દિવાલ વિહીન છે કયો, અને આવા જે છે એ પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં કેટલીક વાર રોગકારક તરીકે પણ છે, રોગો કરે. એમ કરી અને આપણે આના વિશે લખવું પડે. એટલે આ પ્રકારના માઇક્રોપ્લાઝ્મા એ જીવાણુ છે. જીવાણુ એટલે જ બેક્ટેરિયા. સૂક્ષ્મ જીવ એટલે બેક્ટેરિયા. અને સૂક્ષ્મ કણો કોને કહીશું? સૂક્ષ્મ કણ. તો વાયરસ જે છે એ સૂક્ષ્મ કણ. સૂક્ષ્મ જીવ તો આપણે કહીએ જીવાણુ. સૂક્ષ્મ જીવાણુ. જીવાણુને લગભગ બધા સૂક્ષ્મ જીવો કહીશું, સૂક્ષ્મ જીવો. કારણ કે નરી આંખે નથી દેખાતો એટલે સૂક્ષ્મ જીવ. કહ્યું તો એ રીતે અહીંયા આ માઇક્રોપ્લાઝ્મા છે. અને આમ અહીંયા જુઓ આપણે આ મોનેરા આપણે આખું કમ્પ્લીટ કર્યું. જે વીટેકરે સમજાવ્યું હતું એ જ પ્રમાણે. અને પેલા વ્યુજ નામના વૈજ્ઞાનિકે તમે જો તો આવા બે આપ્યા હતા.
ત્રિસૃષ્ટિ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આપી દઉં. એક આર્કિયો બેક્ટેરિયા, એક યુ બેક્ટેરિયા, અને ત્રીજું કયું? ત્રીજું તો યુકેરિયોટા, યુકેરિયા, યુ બેક્ટેરિયા ને યુકેરિયા, આ ત્રીજું એક છે આપણે જોઈશું. આસત્ય બેક્ટેરિયા, અને એક આપણે કહીશું આમાંય બેક્ટેરિયા છે, આર્કિયો બેક્ટેરિયા. કયો? એના લક્ષણો આપણને ખબર હોવી જોઈએ, બધા જોયા હતા. આ યુ બેક્ટેરિયાના લક્ષણો, હા, અને એમાં પાસે બે ભાગ, એમાં પાસે આના બે ભાગ કયો, અને વિષમપોષી આપણે જોયું તો એના બધા લક્ષણો લખ્યા. આ બધા લક્ષણો કોને લખ્યા? વિષમપોષીના છે. કયો? અને એમાં પછી નાનામાં નાના જીવાણુ કયા? આ બધા જીવાણુ છે, એમાં નાનામાં નાના જીવાણુ કયા? તો માઇક્રોપ્લાઝમા, જીવંત કોષ જીવાણુ કહેવાય. કોષ દિવાલ નહીં કર્યો. અને રોગ કરવાવાળા મનુષ્ય અને પ્રાણીઓની અંદર, પ્રાણીઓ અને વનસ્પતિની અંદર રોગો કરવાવાળા છે. એટલે આવા બેક્ટેરિયા, એટલે મોનેરાનો ભાગ આપણે સૃષ્ટિ પૂરી કરી. અને હવે આપણે જોઈશું પ્રોટિસ્ટા. હરિયો. તો એ જ પ્રમાણે આપણે પ્રોટિસ્ટામાં શું છે, તો પ્રોટિસ્ટાના આપણે સામાન્ય લક્ષણો લઈશું. પછી આપણે જોઈશું પ્રોટિસ્ટાના સામાન્ય લક્ષણો, પછીના કયા વર્ગો પડે છે, તો વર્ગોની ચર્ચા કરીશું. અહીંયા લખ્યા પ્રોટિસ્ટા. વી ટેકરે પણ પ્રોટિસ્ટા વિશેની વાત કરી હતી. હરિયો. અને અહીંયા આપણે આ વી ટેકરની જ વાતો છે બધી. અહીંયા વી ટેકરે બધી જે 5 સૃષ્ટિઓ આપેલી છે, એ 5 સૃષ્ટિઓનું વર્ણન એ વી ટેકર દ્વારા કરેલું. તો એની આપણે લક્ષણો સાથે બધું જોઈએ છીએ. તો પ્રોટિસ્ટા, અને આપણે પ્રોટિસ્ટાના લક્ષણો આપીશું. જે લક્ષણો છે 4, 5, 6, 10 જે હોય એ બધા. પછી એને વર્ગો પાડીશું આપણે. કેટલા વર્ગો પાડેલા છે? તો એ વર્ગોની અંદર તમે જો તો ક્રાઇસોફાઇટ્સ, આ બધા વર્ગો કહીશું. આ સૃષ્ટિ, અને સૃષ્ટિના વર્ગો કયા? આ સૃષ્ટિ કહીશું. અને એના વર્ગ કયા? તો એના વર્ગ તરીકે આપણે કહીશું આ ક્રાઇસોફાઇટ્સ. એક. ચલો બીજો વર્ગ, તો બીજો વર્ગ છે ડાયનોફ્લેજેલેટ્સ. બીજો આપણે કહીશું ડાયનોફ્લેજેલેટ્સ. ત્રીજો એક વર્ગ આપણે કહીશું યુક્લિનોઇડ્સ. ત્રીજો આપણે કહીશું યુક્લિનોઇડ્સ. ત્રીજો વર્ગ. અને ચોથો વર્ગ આપણે કહીશું સ્લાઇમ મોલ્ડ. ચોથો આપણે કહીશું સ્લાઇમ મોલ્ડ. ચલો ગયો. અને પાંચમો વર્ગ આપણે કહીશું પ્રજીવો. કયો લખીશું? પ્રજીવો. પાંચમો પ્રજીવો. 5 શું બતાવ્યા? તો બધા વર્ગો કહીશું. વર્ગો 1, 2, 3, 4, 5. આ સૃષ્ટિ પ્રોટિસ્ટાના કેટલા વર્ગો? તો આપણે કહીશું 5. 5 વર્ગો કયા? તો આપણે કયા બધા નામ છે? હા, પાછળ તમે જુઓ તો સ્પેશિયલ શબ્દ આવે છે
ફાઇટ્સ ફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુક્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ, અને ઘણા બધા હોય તો એને કહે સ્લાઇમ મોલ્ડ્સ, અને પ્રજીવો એટલે આપણે કહીશું બધા પ્રાણીઓ આવે છે આમાં. પ્રાણીઓ એ ટૂંકમાં આપણે કહીએ કે આ પ્રોટિસ્ટામાં કયા સજીવો આવે તો એક કોષી વનસ્પતિ અને એક કોષી પ્રાણીઓ. આની અંદર એ બધા સમાવેશ થાય. એક કોષી જો આગળ પેશી કે અંગ કે એવું બનેલું ના હોય, ફક્ત એક જ કોષી રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે, અથવા કહીશું એનું દૈહિક આયોજન ક્યાં સુધી હોય તો કોષ સુધીનું હોય. એમાં પેશીઓને એવું બધું ન જોવા મળે. દૈહિક આયોજન, શરીર રચના તમે જો છેક કોષ સુધી જ બનેલું હોય, પછી કોષથી પેશી સુધી નહીં. તો એવા એક કોષી પ્રાણી અને વનસ્પતિઓ, એક કોષી, એ બધાનો સમાવેશ આપણે પ્રોટિસ્ટામાં કરીશું. તો પ્રોટિસ્ટાની અંદર કયો વર્ગ છે કે જેમાં પ્રાણીઓનો સમાવેશ થાય? આ પ્રોટિસ્ટા છે એમાં કયો વર્ગ છે? આ 5 વર્ગો છે એમાં કયો વર્ગ છે કે જેમાં પ્રાણીઓનો સમાવેશ થાય? તો એ વર્ગ કયો કહીશું તો પ્રજીવ. આ પ્રજીવ છે. તો પ્રજીવની અંદર પ્રાણીઓ થયો, એક પ્રાણી તરીકે છે થયો. બાકીના બધા જે આ બધા કઈ સૂક્ષ્મ જીવો છે, એ સૂક્ષ્મ જીવો તરીકે છે. ચલો, તો આવા આપણે પહેલાં પ્રોટિસ્ટાના લક્ષણો, પછી જે આપણે આને ક્રાઇસોફાઇટ જે લખે ને વર્ગ, તો એના લક્ષણો આપણે જોવાના. પછી છેલ્લે આપણે ઉદાહરણ ડાયનોફ્લાઇટના લક્ષણો જોઈશું આપણે, જે આવતા છે બધા, અને એના ઉદાહરણ. આના પણ લક્ષણો, પછી છેલ્લે ઉદાહરણ. એ જે આના પણ લક્ષણો, એના ઉદાહરણ, અને જે પ્રજીવના પણ લક્ષણો, અને એમાં કયા આવે પ્રજીવો તરીકે તો એના ઉદાહરણ. આટલું કરો ત્યારે પ્રોટિસ્ટા પૂરો કર્યો કહેવાય. ચલો, પ્રોટિસ્ટા આખું છે, એના ઉદાહરણ આપો. પ્રોટિસ્ટાની અંદર કયા સજીવો પ્રોટિસ્ટા તરીકે આવે ત્યાં બધાના ઉદાહરણ આપો. તો આમાંથી એક લઈશું, આમાંથી એક લઈશું, આમાંથી એક લઈશું, આમાંથી એક લઈશું. અહીંયા ઉદાહરણો બધા લખીશું ને, અહીંયા બધા. હા, તો આ બધામાંથી એક એક લો, એ બધા કોના કહેવાય? એ પ્રોટિસ્ટાના છે. પણ તમને એમ કીધું કે આના જ ઉદાહરણ આપો, તો પછી આ બધાને લેવાના જ હોય. આપણે આના જ આપવાના. આના ઉદાહરણ આપો તો એના જ આપવાના. આના ઉદાહરણ આપો તો આના જ આપવાના. પ્રોટિસ્ટાના લક્ષણો આપો. આ પ્રોટિસ્ટા એમાં આવતા સજીવો જે છે એના લક્ષણો આપો. કઈ લાક્ષણિકતાઓ છે, કયા ગુણધર્મ છે, કઈ જાતની શરીર રચના છે, કેવા છે, આ બધું જણાવો. તો કયું લઈશું આપણે? તો આનું લક્ષણ લો 2-3, આનો 2-3 લક્ષણ લો, આનો 2-3 લક્ષણ લો, આનો 2-3 લક્ષણ લો, અને આનો 2-3 લક્ષણ લો. અને એ લક્ષણો ભેગા કરીને અહીંયા લખી નાખો. એટલે આપણે કહીશું પ્રોટિસ્ટાના લક્ષણો. પણ તમને એમ કીધું કે ક્રાઇસોફાઇટ્સના લક્ષણો આપો, તો આપણે કયા લખવાનું? તો એના આ ઉદાહરણ જે આવતા હોય એ ઉદાહરણને ધ્યાનમાં રાખી અને એના લક્ષણો લખવાના. એકલા આના, એમાં બધા આના ઉદાહરણ નહીં લેવાનું, આનું ઉદાહરણ નહીં લેવાનું. ઘણી વખત બંનેનો તફાવત આવે. ક્રાઇસોફાઇટ્સ અને ડાયનોફ્લેજેલેટ, 2 મુદ્દામાં જુદા પાડો. તો 2 મુદ્દાની અંદર જે જુદા પડતા હોય એ રીતે બેનો તફાવત આપીશું. આ બેનો તફાવત આપો, આ બેનો તફાવત આપો, આ બેનો તફાવત આપો. એટલે બધાનો તફાવત પૂછાય તો તફાવત પણ આવડવો જોઈએ. એનો ભેદ સ્પષ્ટ કરો તો ભેદ પણ સ્પષ્ટ કરતા આવવું જોઈએ. તો પહેલાં આપણે પ્રોટિસ્ટાના સામાન્ય લક્ષણો જોઈએ. આ શું કહીશું? પ્રોટિસ્ટા, એના સામાન્ય લક્ષણો. પછી આપણે અલગ અલગ બધાના એના વર્ગોના સામાન્ય લક્ષણો પછી જોઈએ. કયો? તો એ પ્રોટિસ્ટા. તો બધા જ એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવો પ્રોટિસ્ટા તરીકે ઓળખાય છે. બધા કેવા કીધા? એક કોષીય અને સુકોષ કેન્દ્રીય સજીવો. થયો? એક કોષીય અને સુકોષ કેન્દ્રીય સજીવો. પહેલું જ લખીશું, એક કોષીય અને સુકોષ કેન્દ્રીય સજીવ.
સુકોષ કેન્દ્રીય. સુકોષ કેન્દ્ર એટલે વિકસિત કોષ કેન્દ્ર છે એ પ્રોટિસ્ટા કહીશું. આના પહેલાં આપણે જે છે મોનેરા, તો મોનેરા શું કહેતા હતા? તો મોનેરા આપણે એવું કીધું એક કોષીય અને આદિકોષ કેન્દ્રીય. એટલે આદિકોષ કેન્દ્રીય. જ્યારે આ શું છે? થોડા વિકાસવાળા કહેવાય પ્રોટિસ્ટા. એટલે આપણે કહીશું એક કોષીય અને સુકોષ કેન્દ્રીય સજીવો છે. એટલા માટે આને આદિ જીવ તરીકે ઓળખવામાં આવે. સજીવ કરો પણ આદિ, આદિ જીવ, એને આદિ જીવ તરીકે પણ ઓળખવામાં આવે. રહેવા આદિ જીવ, આદિ જીવ કે તો કહીશું પ્રજીવ, એને કહીશું પ્રજીવ તરીકે પણ ઓળખીશું. પ્રોટિસ્ટા એટલે પ્રજીવ તરીકે ઓળખ્યું. એમાં પ્રજીવ એટલે આદિજીવ માં મૂકવામાં આવે છે. આદિજીવ એટલે પ્રોટિસ્ટામાં મૂકવામાં આવે છે. પરંતુ આ સૃષ્ટિની સીમાઓ સારી રીતે સ્પષ્ટ નથી. ક્યાં સુધી આ આવે? કયો આવા લક્ષણો ધરાવે એમાં આવે. આવા લક્ષણો ધરાવે તો એમાં આવે. આપણે આખું લક્ષણોનો ખ્યાલ હોય ને એમાં આપણે સમાવેશ કરીએ, પણ એની કોઈ મર્યાદા નથી. લક્ષણોની મર્યાદા નથી. કયો? એટલે આની કોઈ સીમા નક્કી નથી. સીમાઓ સારી રીતે સ્પષ્ટ નથી. આટલા લક્ષણો ધરાવે એ આમાં આવે એવું કોઈ ચોખ્ખું નથી. એક જીવશાસ્ત્રી માટે તેને પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા હોઈ શકે, તો બીજા માટે તે વનસ્પતિ હોઈ શકે. કયો? કેટલાક સજીવો એવા છે કે એક વૈજ્ઞાનિક કહે કે આ પ્રકાશ સંશ્લેષી, બરાબર છે, પ્રકાશ સંશ્લેષી. અને બીજો વૈજ્ઞાનિક એમ કે નહીં, આ વનસ્પતિ સૃષ્ટિમાં આવે, આ વનસ્પતિ કહેવાય. એ કોઈ પ્રકાશ સંશ્લેષી માને છે તો કોઈ વનસ્પતિ તરીકે માને. એટલે આને શું માનવું, કેવી રીતના ગણવું, એ જુદા જુદા વૈજ્ઞાનિકોમાં જુદો જુદો અભિપ્રાય હોય. વાત એકની એક હોય પણ અલગ અલગ રીતે ઉલ્લેખ કરતા હોય. એટલે એક વૈજ્ઞાનિક પ્રકાશ સંશ્લેષી સજીવ કહેવાય, આમાં આવે તે. અને કોઈ એમ કહે કે નહીં, એ વનસ્પતિ હોઈ શકે. આ પુસ્તકમાં આપણે ક્રાઇસોફાઇટ્સ જે જોઈશું ને, બરાબર છે, એ ક્રાઇસોફાઇટ જોવાનું છે. એમાં કયા એવા છે? એક તો ક્રાઇસોફાઇટ્સ, કયા એવા? ડાયનોફાઇટ્સ, પછી યુગ્લુનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ, કયો? પ્રજીવો ને પ્રોટિસ્ટામાં સમાવેશ કરેલો છે. આ બધાને આપણે શેમાં સમાવેશ કરેલો છે? તો પ્રોટિસ્ટામાં સમાવેશ કરેલો છે. એટલે અહીંયા લક્ષણ લખી શકાય. તો આ પ્રોટિસ્ટામાં કોનો સમાવેશ કરેલો છે? તો 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર અને 5 નંબરના વર્ગો, આ બધા પ્રોટિસ્ટામાં સમાવેશ છે. પ્રોટિસ્ટામાં સમાવેશ. બીજું એક અહીંયા આપણે કીધું સીમા નક્કી નથી. કોઈ એક વૈજ્ઞાનિક તમે જો તો પ્રકાશ સંશ્લેષી તરીકે લે, અને બીજો વૈજ્ઞાનિક એને વનસ્પતિ તરીકે લઈ શકે. કયો? એટલે આની કોઈ સીમા નક્કી નથી. આની કોઈ સીમા સ્પષ્ટ નથી. સીમા સ્પષ્ટ નથી. એની કોઈ સીમા સ્પષ્ટ નથી. એટલે આ બધા આદિજીવો ખરા, પણ આદિજીવો એટલે ક્યાં સુધી આદિ કહેવાના? તો એની કોઈ સીમા સ્પષ્ટ નથી. એટલે બીજા આપણે કહીશું તો એમાં આટલા વર્ગોનો સમાવેશ આપણે કરીશું. પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યો પ્રાથમિક રીતે કેવા હોય છે? તો કોઈ જળમાં રહે છે, જલજ. પેલા તમે જુઓ તો પ્રાથમિક રીતે જલજ છે. બધા લગભગ પાણીમાં રહેવાવાળા છે. વસવાટ. પ્રોટિસ્ટામાં આવતા જે કંઈ સજીવો છે લગભગ જલજ જોવા મળે, પાણીમાં જ જોવા મળે, જલીય હોય. એ કેવા હોય છે? એ જલીય હોય. આ સૃષ્ટિ પ્રાણીઓ, વનસ્પતિઓ અને ફૂગ વગેરે સાથે સંબંધ ધરાવતા બીજા સજીવો સાથે કડી બનાવે છે. હવે એ પોતે જ નાના છે, પાણીમાં રહેવાવાળા નાના એક કોશી. આમાં બધા જે આવે છે બધાય નાના સજીવો બધા. એટલે લગભગ આમાં આવતા જે સજીવો છે ને, પ્રોટિસ્ટામાં આવતા સજીવો, એ લગભગ કોના સાથે સંબંધ ધરાવતા હોય છે? તો એક તો આપણે કહીશું ફૂગ સાથે, લીલ સાથે, કયો?
અને એ રીતે તમે જો એક કોષી જે કહીશું ને વનસ્પતિઓ પ્રાણીઓ એક કોષી પ્રાણી એક કોષી વનસ્પતિ અને ફૂગ વગેરે સાથે સંબંધ ધરાવતા બીજા પ્રજીવો સાથે કડી બનાવે છે. બીજા જે પ્રજીવો છે ને એની સાથે પણ એક કડી બનાવે છે. સુકોષ કેન્દ્રીય સજીવ હોવાથી આ સૃષ્ટિમાં સમાવેશ દરેક પ્રોટિસ્ટા કોષકાય દેહ એ ખૂબ જ સ્પષ્ટ કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓ ધરાવે છે. એટલે આની અંદર શું છે પ્રોટિસ્ટા બધા, કારણ કે કોષ કેન્દ્ર સુકોષ કેન્દ્રી છે અને આવું હોય તો તે કોષ કેન્દ્ર પટલ પણ ધરાવે અને એની અંદર અંગિકાઓ પણ જોવા મળે. આની અંદર અંગિકાઓ પણ હશે અને પટલ અંગિકાઓ પટલમય અંગિકાઓ છે અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર પટલ પણ સુસ્પષ્ટ કોષ કેન્દ્ર વિકસિત કોષ કેન્દ્ર છે અને એના કોરે મળે તમે જો કોષ કેન્દ્ર પટલ પણ હશે. કોષ કેન્દ્ર પટલ આ બધો શબ્દ યાદ રાખજો. અંગિકાઓ ને આવું બધું છે એટલે એવા સજીવો છે સુવિકસિત છે બધા. એટલે એક કોષી ખરા પણ સુવિકસિત છે, કોષની બાબતમાં સુવિકસિત છે. એટલે એવા કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓ ધરાવે છે. કેટલાક કશા ધરાવે છે, કેટલાક એવા છે કશા ધરાવે અને કેટલાક પ્રક્ષમો ધરાવે. કેટલાક તમે જો તો પ્રક્ષમો, પેરામિશિયમ તમે જુઓ તો પેરામિશિયમમાં એક કોષી છે ને અને એનું કોષ કેન્દ્ર રહ્યું. આવું જે પેરામિશિયમ છે તો તેના કોરે મળે ટૂંકા પાતળા તંતુ જે જોવા મળે તો તે કહેવાય પ્રક્ષમો. અને યુગ્લિના તમે જુઓ, યુગ્લિના આ યુગ્લિના આવું હોય અને યુગ્લિના તમે જુઓ તો એની અંદર તમે જુઓ તો આ જે લોબો દેખાય એક લોબો અને એક ટૂંકો એમ કરીને જે લોબી રચનાઓ તંતુ જેવું દેખાય તો તેને કહેવાય કશા. આ કશા છે. જ્યારે આવા ટૂંકા અસંખ્ય હોય તો એને કહીશું પ્રક્ષમો. ટૂંકા અને અસંખ્ય પ્રક્ષમો. અને લોબાને એક કે બે લોબા હોય અને એક કે બે હોય, લોબા તો પણ એક કે બે હોય તો તેને કહેવાય કશા. એટલે આ લોકો આ પ્રોટિસ્ટામાં આવતા જે છે ને એ બધા આવું કશા અને પ્રક્ષમો ધરાવે. અલિંગી પ્રજનન કરવાવાળા છે. એમાં એક જ પિત્તરની જરૂર પડે અને એકમાંથી બે, બેમાંથી ચાર એમ થયા જ કરતા હોય છે. અલિંગી પ્રજનન તેમજ એકબીજા સાથે કોષીય જોડાણ, એકબીજા સાથે જોઈન્ટ થઈ અને લિંગી પ્રજનન પણ કરતા હોય છે. ફલિતાંડનું નિર્માણની પ્રક્રિયા દ્વારા લિંગી પ્રજનન પણ કરે. બેનાથી જોડાય એટલે શું થાય? ફલિતાંડ બને છે. બંનેના કોષો જોડાય એને કહ્યું પ્રજનન કોષો. અને બંનેના પ્રજનન કોષો કે તો એના બંનેના બીજાણુ જે બન્યું તે તો એ જોડાય અને ફલિતાંડ બને છે. અને ફલિતાંડના વિકાસ પામી અને નવા પ્રોટિસ્ટા સજીવો બનતા જોવા મળે. એટલે લિંગી પ્રજનન પણ કરે છે અને અલિંગી પ્રજનન પણ કરે છે. અને બંને ખ્યાલ છે આપણે લિંગી પ્રજનન કોને અને અલિંગી પ્રજનન કોને કહેવાય. અલિંગી પ્રજનન એટલે એક જ પિતૃ દ્વારા જેમાં પ્રજનન કોષો જોડાતા નથી. થયો ફલિતાંડનું નિર્માણ થયા વગર સીધો વિકાસ. જ્યારે લિંગી પ્રજનન તો આપણે કહીશું બે પિતૃઓ, વિરુદ્ધ જાતિના બે પિતૃઓ દ્વારા ઉત્પન્ન થતા પ્રજનન કોષો, વિરુદ્ધ જાતિના સજીવો અને એના દ્વારા ઉત્પન્ન થતા પ્રજનન કોષો, શુક્રકોષ ને અંડકોષ, અને બંને જોડાય અને ફલિતાંડ બને અને ફલિતાંડના વિકાસથી સંતતિ પેદા થઈ. કહ્યું તો એ કહેવાય લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં તો એક જ પિતૃ ભાગ લે એટલા માટે એના જ લક્ષણો આવતા હોય છે. એટલે આપણે કહીશું જે કંઈ સંતતિ ઉત્પન્ન જનનિક પ્રતિકૃતિઓ હોય છે. કયા પ્રજનનથી? અલિંગી પ્રજનનથી. જે લિંગી પ્રજનનમાં તો બંનેના લક્ષણો આવતા હોય અને એના કારણે જે ઉત્પન્ન થાય તે બંને કરતાં સહેજ થોડું જુદું ઉત્પન્ન થાય છે. એના જેવું કોપી નહીં પણ થોડી જુદી. એટલે આપણે કે જનનિક રીતે પ્રતિકૃતિ હોતી નથી.
એટલે આવું પ્રોટિસ્ટાની અંદર 2 જાતનું પ્રજનન યાદ રાખજો. તો આટલા લક્ષણો આપણે જે કીધા પ્રોટિસ્ટાના એ સામાન્ય લક્ષણો કીધા. કેટલાક લખ્યા છે અને કેટલાક ચોપડીમાં છે, પણ એક વાક્ય એટલે એક લક્ષણ. અને એ વાક્ય તમારે ટૂંકા પ્રશ્નો તરીકે MCQની અંદર પણ પ્રશ્નો તરીકે આવી જાય. તો એ વખતે આપણને આવડવા જોઈએ. અને હવે પછી આપણે એક વર્ગ લઈશું. આની અંદર કયા વર્ગોનો સમાવેશ કર્યો? તો આ બધા 5 વર્ગો પાડ્યા. આ 5 વર્ગો, અને 5 વર્ગનું વારે પરથી આપણે બધાના લક્ષણો જોવાના. અને છેલ્લે એમાં કયા સજીવ આવે તો એ ઉદાહરણો, બધા નામ યાદ રાખવાના. આમાં કયા આવે તો એના લક્ષણો, પછી ઉદાહરણ. આમાં પણ તમે જુઓ તો એના લક્ષણો કયા છે તે જોઈશું, અને એના ઉદાહરણો કયા, તો એ બધું હવે બીજા લેક્ચરની અંદર આપણે જોઈશું. તો આટલા સુધી લખીએ છીએ. આવજો. થેન્ક યુ.